મહાદેવનું એક એવું અનોખું શિવ મંદિર જેને બનાવવામાં ના તો કોઈ ઈંટ કે ના તો કોઈ સિમેન્ટનો ઉપયોગ કરવામાં આવ્યો છે. વાત અહીં જ પૂરી નથી થતી. આ 3 માળનું શિવ મંદિર એ 108 સ્તંભો પર ઊભું છે. હવે આપણા ભારતમાં ઘણા બધા શિવ મંદિરો આવેલા છે અને દરેક શહેર અને દરેક રાજ્યોમાં અનેક ભોલેનાથના મંદિરો આવેલા હોય છે જેનું અલગ અલગ મહત્વ હોય છે. પરંતુ હું જે તમને શિવ મંદિરની વાત કરી રહી છું, આ શિવ મંદિરને દુઃખોમાંથી મુક્તિ મેળવવાનું કેન્દ્ર પણ માનવામાં આવે છે. આ મંદિર રાજસ્થાનમાં આવેલું છે અને કયું છે આ મંદિર, ચાલો એ જોવા માટે આજનો આ વિડીયો જોઈ લઈએ. VTVGujarati.com તમે જોઈ રહ્યા છો અજબ ગજબ અને હું છું મેઘા. હવે આ મંદિર વિશે જાણતા પહેલા એક કામ કરી લો કે પ્લે સ્ટોર પર જઈને તમે અમારી એપ્લિકેશન ડાઉનલોડ કરી લો. હવે વાત તો જાણીતી જ છે કે અત્યારે શ્રાવણ મહિનો ચાલી રહ્યો છે અને આ મહિનામાં શિવ ભક્તોમાં તેમના મંદિરમાં જઈને ભગવાન શિવના દર્શન કરવાનો અનેરો ઉત્સાહ જોવા મળે છે. આજે હું તમને જે મંદિરની વાત કરવા જઈ રહી છું એ મંદિર હજારો વર્ષો જૂનું છે અને રાજસ્થાનમાં આવેલું છે. આ મંદિરને એક જ રાતમાં બનાવવામાં આવ્યું હતું. સાથે જ આ મંદિર 3 માળનું અને 108 સ્તંભો પર ઊભું છે. અને ઇન્ટરેસ્ટિંગ વાત એ છે કે આ મંદિરને બનાવવામાં કોઈ પણ ઈંટ કે સિમેન્ટનો ઉપયોગ નથી કરવામાં આવ્યો. આ મંદિરનું નામ છે દેવ સોમનાથ મંદિર અને એવું કહેવાય છે કે આ મંદિરને ગુજરાતના જે સોમનાથનું મંદિર છે તેના આધારે બનાવવામાં આવ્યું હતું. આ મંદિર ઉદયપુર અને ડુંગરપુરની સરહદને અલગ કરતી સોમ નદીના કિનારે બનાવવામાં આવ્યું છે. એવું કહેવાય છે કે 12મી સદીમાં રાતોરાત આ મંદિરનું નિર્માણ કરવામાં આવ્યું હતું. 108 સ્તંભો પર બનેલા આ મંદિરને જોડવા માટે ફક્ત પથ્થરોનો ઉપયોગ કરવામાં આવ્યો છે અને સાથે જ આ મંદિરના દરેક પથ્થરમાં આકર્ષક કલાકૃતિઓ અને દેવી દેવતાઓની કોતરણી પણ જોવા મળે છે. ત્યાંના સ્થાનિક લોકો કહે છે કે આ મંદિરને ગુજરાતના સોમનાથ મંદિરના આધારે બનાવવામાં આવ્યું છે. સાથે જ ઘણા લોકો આ મંદિરને નાના સોમનાથ તરીકે પણ ઓળખે છે. આ સિવાય ઘણા લોકો એવો પણ દાવો કરે છે કે એક સમયે મુઘલોએ આ મંદિરને ગુજરાતના સોમનાથ મંદિર તરીકે ગણીને આ મંદિર પર હુમલો પણ કરી દીધો હતો. જો કે આ વાતનો કોઈ નક્કર પુરાવો આજ સુધી નથી મળ્યો. આ ઇન્ફોર્મેશન તમને કેવી લાગી અમને કમેન્ટ કરીને જરૂરથી જણાવજો. સાથે જ જો આ વિડીયો પણ તમને ગમ્યો હોય તો આ વિડીયોને લાઇક અને શેર કરી દો. આ ઉપરાંત આવા જ વિડીયો માટે તમે અમારી ચેનલ VTVGujarati.com ને સબસ્ક્રાઇબ કરી લો. આ ઉપરાંત દેશ દુનિયાના બીજા સમાચાર મેળવવા માટે તમે અમારી વોટ્સએપ ચેનલ સાથે જોડાઈ શકો છો જેની લિંક તમને ડિસ્ક્રિપ્શનમાં મળી જશે.